જગતમાં કોઈ નહીં કરે એવું મેલડી કરે, અને કોઈ નહીં દે એવું મેલડી દેવે. અને માં મેલડી માના ગુણાનુવાદ કેટલા ગાવા કહેવાય ને. આપણે ઘણી વખત ગાઈએ ગાવા ગાવા માડી તારા ગરબા રૂપના ગીત, એવા શબ્દ નાય શિવાળા માડી ત્યાં પૂરા થયા. માં જગદંબા માટે શબ્દ નથી, શબ્દ પૂરા થઈ જાય. શક્તિના ગુણાનુવાદ ગાતા ગાતા અને એક જનેતાના પરિશ્રમને ગાતા શબ્દ ટૂંકા પડી જાય. જે પ્રમાણે જગદંબાએ મહિષાસુરનો વધ કર્યો, શુંભ નિશુંભ મધુ કૈટભનો વિનાશ કર્યો, એ પ્રમાણે એક સ્ત્રી પોતાના બાળકનું સિંચન કરતી કરતી આખું જિંદગીને ટૂંકાવી દે છે. માં તત્વ એ છે કે જેટલું માં તત્વના વિશે ચર્ચા કરીએ, વાત કરીએ એટલું ઓછું છે. અને આજે પ્રભુ ચર્ચાના સત્રના અંદરમાં લગાવ કીધું તો બે ભાઈની ત્યાગની ભાવના, બે ભાઈની પ્રેમની ભાવના, અને બે ભાઈના પ્રેમની ગાથા, ભાઈ ભાઈના ત્યાગની ગાથા. એવા રામચંદ્ર ભગવાનજી અને ભૈયા ભરત છે. રામચરિત્ર માનસ એ મનુષ્યને જીવન જીતા શીખાડ્યું. રામચરિત્ર માનસ મર્યાદા શીખાડે છે કે જીવન રૂપી નાવડીને કઈક રીતે બેસીને તરવી. અને એમાં ભરાતા ભરતજી 14 વર્ષ દિવસના વણ વીતી ગયા છે. રામચંદ્ર ભગવાનજીને યાદ કરે, દિવસ રાત રુદન કરે ભરતજી કે મારો રામ ક્યારે આવે, મારો રામ ક્યારે આવે. રાત વહી ગઈ, દિવસ વહી, બપોર વહી ગઈ, પણ મારા રામ ક્યારે આવે. ભગવાન લંકા પર ચડાઈ કરી, ભગવાન પરત ફરતા હતા. અને ભગવાન રામચંદ્ર ભગવાન ને એમ ભાવ થયો કે હનુમાન તો જાતો કરી, ભરતના પાસે જા ને ભરતને પાસે મળ અને એનો હાવભાવ જોજે. રામ ભગવાન શું કહે? ભરતનો હાવભાવ જોજે કે મારા ભૈયાનો ભાવ કેવો છે, એના મોઢા પર હસી તો છે, એના મોઢા પર આનંદ તો છે. કદાચ ભરતજીને ક્રોધ આવી જાય ને, ગુસ્સો આવી જાય ને હનુમાન, તો તું મને કહી દેજે, મેં મારા ભાઈને દુખી નથી કરવા માંગતો. શું રામ ભગવાન કહે કે મેં મારા ભાઈને દુખી નથી કરવા માંગતો. હનુમાન જો એના હાવભાવ બદલાઈ જાય ને તો મને કહી દેજે. હું આ વનમાં આ જીવન મેં મારી જિંદગી કાઢી નાખીશ, હું મારા ભાઈને દુખી કરવા નથી માંગતો. આ બાજુ રામ ભગવાનનો ત્યાગ જો, પોતાના ભ્રાતાના સુખ માટે પોતે ત્યાગ કરવા તૈયાર થઈ ગયા. અને આ બાજુ હનુમાનજી મહારાજ આકાશ માર્ગે ઉડતા છલાંગ મારીને હનુમાનજી મહારાજ અયોધ્યા પહોંચે છે. અને અયોધ્યા પહોંચ્યા એટલે હનુમાનજી મહારાજનો પહેલો શબ્દ જય શ્રી રામ. અને ભરતજીએ પૂછ્યું કે તમે કોણ? હનુમાનજી મહારાજ કે અંજનીનો પુત્ર રામદૂત છું હનુમાન. ત્યારે ભરતજીના આંખમાં આંસુ આવી ગયા. ભરતજી ના શરીરના રૂવાટા રૂવાટા ઊભા થઈ ગયા. એમ કહેવાય, શાસ્ત્રમાં એમ કહેવાયું છે 68 કરોડ રૂવાટા શરીરના ઊભા થઈ ગયા, જાણે કરંટ લાગ્યું શરીરમાં. ને ભરતજી રોવા માંડ્યા, કલ્પવાટ કરવા માંડ્યા કે ઓહો મારા ભાઈની ખબર આવી, મારો ભાઈ આવી રહ્યો છે. ને આપકો બતા દે, ભરતજીએ તો પોતાની અર્થી કહેવાય ને એ પણ તૈયાર કરી દીધી. કદાચ જો મારા રામ નહીં આવે ને
તો એ લાકડાને ભેગા કરી અર્થી જેવી બનાવી, અને જો મારા રામ નહીં આવે ને તો હું અગ્નિ સ્નાન કરી લેવા. ભરતજીએ ત્યાં સુધી વિચારી લીધું તો કે મારા ભૈયા નહીં આવે તો હું અગ્નિ સ્નાન કરી જવા. આ ત્યાગ જો બે ભાઈનો પ્રેમ. કીધું ને કે જગતમાં વારે વારે તો બે ભાઈ ભેગા હો ને તો આ જગતમાં ગમે એના સાથે લડીને જીતી શકો છો, પણ જેથી બે છોટા પડી ગયા ને તો આ જગત એને હસી ઉડાડવા વગર રહેશે નહીં. આ જગત એનો આનંદ લેવા વગર રહેશે નહીં. અને આ જગત એને તોડવા માટે કેટલા બધા પ્રયત્ન કરે, પણ એ બંને ભાઈને એવો પ્રેમ હોવો જોઈએ કે નહીં, આ મારો ભાઈ છે, મારો ભાઈ મારી સાથે કદી ખોટું નહીં કરે. કદાચ નાના ભાઈને મોટા ભાઈ માટે ત્યાગ કરવું પડે ને તો કરી લેવાય, કારણ કે જગતમાં બે ભાઈનો પ્રેમ છે ને એ આ જગતમાં નહીં મળે બાપ. આ બાજુ ભરતજીએ રામચંદ્ર ભગવાનની પાદુકા 14 વર્ષ સુધી અયોધ્યાના સિંહાસન પર મૂકી. જો ભરતજીના અંદરમાં જરા પણ લાલચ હો, હા ભરતજીને જરા પણ લાલચ હો તો એ પાવડીને ઠોકર મારીને પોતે શાસન કરી શકતા હતા, પણ નહીં, આ ત્યાગની ભાવના હતી ભૈયાની. અને હનુમાનજી અયોધ્યા આવ્યા છે, હું રામનો દૂત. ભરતજી આનંદ કરે રડવા માંડ્યા છે. જેમ જેમ ભરતજી હોય હનુમાનજી કે ના ના, કાલ સવારે સૂર્યાસ્ત થાય એ પહેલા રામચંદ્ર ભગવાન અયોધ્યાના સીમાડે આવી જશે, તમે ન રહો. અને ત્યારે ભરતજી પૂછે, એ હનુમાન મારા ભાઈ કેવા છે? મારો ભાઈ આનંદમાં છે ને? એમની રાહ જોઉં છું. ભરતજી પોતાને કોસે છે, મારા જેવો નાલાયક કોઈ નહીં, મારો જેવો દુષ્ટ કોઈ નહીં, મારા કારણે મારા ભાઈને આટલી બધી તકલીફ સહન કરવા પડી. હું મરી જાઉં તો ચાલે, પણ મારા રામને આટલી બધી તકલીફ મારા લીધે થઈ. પોતાને દોષ દે. પણ ત્યારે હનુમાનજી કહે, ભરતજી ના, રામચંદ્ર ભગવાન હવે ગણતરીના ક્ષણ છે, વેલા આવી જશે, તમે ચિંતા ના કરો. આ બાજુ ભરતજી કહે, એ હનુમાન તમે આવ્યા છો, મેં બધું બહુ સાંભળ્યું કે જ્યારે પણ ભગવાન રામચંદ્રજી યુદ્ધમાં થાકી જતા ત્યારે તમે એમના પાસે બેસીને તમે એમને કથા સંભળાવતા હતા. હનુમાન દાદા જેવા કથાકાર પણ કોઈ નહીં બાપ. રામચંદ્ર ભગવાનને હનુમાનજી કથા સુનાવે, અને કથાનો મહિમા એટલો એવો છે ને કે ગમે એટલો થાક હોય, ગમે એટલી તકલીફ હોય, બેસણ માટે વ્યક્તિ સર્વ બધું જ ભૂલી જાય. કથાનો એવો મહિમા છે. અને ભરતજી કથા સાંભળે છે, અને પછી હનુમાનજીને યાદ આવે, ઓહો કથા હું તમને ક્યારેક પછી કરીશ. રામચંદ્ર ભગવાનજી પ્રયાગરાજ પહોંચે છે. ઋષિ ભારદ્વાજજીના આશ્રમમાં, અને રામચંદ્ર ભગવાન ઋષિ ભારદ્વાજને પૂછે છે, હે ઋષિ મુનિ, મારા ભાઈ ભરત ની શું ખબર છે? અને ઋષિ ભારદ્વાજ કહે છે, હે રામચંદ્ર ભગવાન ક્ષમા કરજો, પણ તમારા કરતા તો મહાન તપસ્વી તમારો ભરત ભૈયા છે. તો રામચંદ્ર ભગવાન કહે, એમ? તો ભારદ્વાજ મુનિ કે, હા, જે પ્રમાણે એક માછલીને તમે પાણીમાંથી કાઢી નાખો ને એ જે માછલી તડપે, એ પ્રમાણે ભરત ભૈયા તડપતા હતા તમારા માટે, કે મારા ભૈયા ક્યારે આવે, મારા રામ ક્યારે આવે, મારા રામ ક્યારે આવે. વિચારો, એક માછલીની તડપ કેવી હોય, એને પાણીમાંથી કાઢી નાખો, તડપે.
કે કોક મને પાણી દે, હું પાણીની અંદરમાં જાઉં ને જિંદગી પાછી જીવી લઉં. અને ભરત ભૈયા હજુ વિચારે કે મારા રામ ક્યારે આવે. પણ આ બાજુ રામચંદ્ર ભગવાન પ્રયાગરાજમાં સ્નાન કરે છે. રામચંદ્ર ભગવાન માં જાનકી સ્નાન કરે અને ત્યાંથી પછી વિદાય લઈ હનુમાનજી મહારાજ આવ્યા છે. અને હનુમાનજી મહારાજ કહે કે પ્રભુ, હે રામચંદ્રજી, હવે મોડું કરવા જેવું નથી. અયોધ્યામાં તમારી બધા રાહ જોવે છે, બધા રોવે છે. મને નથી જોવાતું, દાદાને નથી જોવાતું. આજે કેટલા બધા રોવે છે. એ ક્યારે રામચંદ્ર આવે, અવધના દુલારા ક્યારે આવે. નયા બાજુ ભરતજી ખૂબ રાહ જોવે છે, ખૂબ રાહ જોવે છે. કાફીની તૈયારી પણ કરી દીધી, બધો જ લાકડા બાકડા ગોઠવાઈ ગયા. સમય વીતતો જાય છે અને વચનના બહુ પાકા હતા. સૂર્યવંશી રઘુકુળના સંતાનો બધાય વચનના પાકા હતા. પ્રાણ વયો જાય પણ વચન ન જાય. તૈયારી કરી દીધી, કદાચ મારા રામ આજે મોડા થઈ જાય તો અગ્નિ સ્નાન કરી જવા. પણ આ બાજુ રામચંદ્ર ભગવાન છે ને, હનુમાન દાદાને કહે છે, હે હનુમાન, તને શું આપું? હનુમાન, તને હું શું આપું? કદાચ આજે તું ન હોત ને તો મારો ભરત પે હું ગવાઈ દેત. હનુમાન, કદાચ આજે તું ના હોત તો મારો ભરત ભૈયા પણ આ દુનિયામાં નહીં હોત. કારણ કે જો તું ખબર ન દેવા જાય તો ભરત અગ્નિ સ્નાન કરી જાત. અને આ બાજુ દાદાએ રામચંદ્ર ભગવાનને કીધું કે પ્રભુ, હવે બહુ વિલંબ ના કરે. પણ રામ ભગવાન હનુમાનજી દાદાને શ્રેય આપવાનું છોડતા જ નથી. એ હનુમાન, તને હું શું આપું? એ હનુમાન, તારી માટે શું કરું? હનુમાનજી શું કહે? પ્રભુ, મેં કઈ નથી કહ્યું. આ બધો રામજી તમારો પ્રતાપ છે, તમારા રામ નામનો પ્રતાપ છે. પ્રભુ, મારી આટલી બધી તારીફ નહીં કરશો. ને આજે આપણે જરા કંઈક કાર્ય સારું કર્યું હોય ને તો મીડિયામાં આવે. જરા કંઈ કામ સારું કરીએ ને તો એનો શ્રેય આપણે લઈએ કે મેં આટલું કર્યું, મારા લીધે આટલું બધું થયું, મેં લોકોની મદદ કરી. અને હનુમાનજી મહારાજનું ચરિત્ર એ શીખાડે આપણને, કરીને કદી એનો શ્રેય ના લેવો જોઈએ કે મેં આટલું કર્યું છે. ઘણા લોકોની બહુ આદત હોય, આટલા કરોડનું દાન મેં આટલી જગ્યાએ કર્યું છે, પણ તમે જગતમાં એના ગુણ ગાય અને બધું મિથ્યા કર્યું એ બરાબર છે. દાનની વ્યાખ્યા કેવી કે તમે દાન કરો તો એક હાથે કરો તો બીજાને ખબર ના પડે, એ એવું તો એને દાન કહેવાય. પણ આજે હું ફલાણી જગ્યાએ ગયો તો 2 ટ્રક ગૌશાળામાં દાન કરી આવ્યો છું. શું કામ? તમને દે અને એનો શ્રેય લેવું તો એ દાન તમારું નકામું છે. તમે આ જગત માટે કર્યું છે, તમે સન્માન માટે કર્યું હશે, પણ એ દાન કોઈ કામનું નહીં. એ જ પ્રમાણે રામચંદ્ર ભગવાનની જેમ ખબર ભરત ભૈયાને પડે છે કે પ્રભુ આવી રહ્યા છે. ભરત ભૈયા જોવા માંડ્યા, ગાંડા જેવા થઈ ગયા, મારા રામ, મારા રામ, મારા રામ. બે પલ માટે તો ભરત ભૈયા એ વિચાર લીધું કે મારા રામ સામેથી આવે ને તો દંડવત પ્રણામ કરતો કરતો મારા રામજી પાસે જાઉં. ને ભરત ભૈયાએ શરૂઆત કરી લીધી. કેટલા બધા શરીરમાં કાંટા લાગી ગયા છે ભરત ભૈયાને. આ ચરિત્ર આપણને એ શીખવાડે છે કે જીવનમાં બે ભાઈ હોય ને તો હળી મળીને પ્રેમથી રહેવું જોઈએ. એક ભાઈ ભાઈનો ત્યાગ કેવો છે એકબીજા માટે. આજનો સમય બે ભાઈ હોય, એક મોટો ને એક નાનો. બે ભાઈ એકબીજાને પ્રશ્ન કરે. અત્યારના સમયની વાત છે કે તે મારી માટે શું કર્યું? હા, તે મારી માટે શું કર્યું? મેં તારી માટે હું કરવા કરું? તું તારું જાણે, તું તારું પેટ ભરજે. કેમ નથી આપણે વિચારતા આજના સમયે એક માના 2 સંતાન છે,
ભગવાને આ ભવમાં સાથ દીધો છે, ન કરે આવતા ભવમાં એ ભાઈ ન મળે. ભગવાનને દીધો છે તો એ બીડુને જળવી લેવાય અને ભેગા થઈને જગતમાં ગમે એટલા દુઃખ હોય ને એના ઉપર વિજેતા મેળવી શકાય. હાળી મળીને પ્રેમ ભાવે રહેવું જોઈએ. કદાચ મોટો ભાઈ ને કદાચ કોઈ એમ થાય કે નાના ભાઈને મારા લીધે કોઈ તકલીફ પડે તો મોટા ભાઈને ખમી જવું જોઈએ કે નહીં, મારા નાના ભાઈનું કંઈક સારું થાય છે એટલે મારે ઊભી જવું પડે, ભલે એનું કામ થઈ જાય. હા, અને ક્યારેક નાના ભાઈને પણ મોટા ભાઈ માટે ત્યાગ કરવો જોઈએ કે નહીં, મારો ભાઈ છે, મારો મોટો ભાઈ છે. એના સુખ માટે મારે એને દુખી નથી કરવા. કારણ કે જગતમાં મા બાપ હોય ને, અને કદાચ બાપ ગુજરી જાય, માં ગુજરી જાય, પછી આ બે ભાઈનો ટેકો એકબીજા માટે છે બાપ. અને એ બે ભાઈ એકબીજાને ટેકો પણ આપે ને તો પછી આ જગતમાં એ બેનો આધાર કોઈ નહીં બની શકે સાહેબ, કોઈ નહીં બને. હા, આ પંચ તત્વની કાયા છે, આ રૂપાળી કાયા આજે છે અને કાલે ઈ રાખમાં ભેગી થઈ જવાની વાત. એટલે જીવનમાં કાયાનો પણ અહંકાર નહીં કરવાનો. આ કાયા ઘણા લોકો એમ કહે કે ભગવાન અમને બહુ સારું રૂપ આપ્યું છે. હા, આ કાયા પણ કોઈ કામની નથી. લાલ લિપસ્ટિક કરીને તો સજાઈ લેવાય, પણ જ્યારે લાલ લિપસ્ટિક નીકળી જાય ને ત્યારે માનવતાનું સાચું મુખડું ખબર પડે કે આ વ્યક્તિ કેવો છે. હા, શરીર પર મેલ હોય તો એ હાલી જાય, પણ અંતરમાં મેલ નહીં હોવો જોઈએ બાપ. હા, અંતર ઉજળું રહેશે ને તો પરમાત્મા એ અંતરના ઉજળાના અંદરમાં વાસ કરશે. હા, જીવનમાં ક્યારે પણ એવી પરિસ્થિતિ આવે કોઈને પણ અપમાનિત નહીં કરવા. કારણ કે આ જીવન ભગવાન મનુષ્ય દેહનું દીધું છે. એ 1,84 ફેરા ફર્યા બાદ મનુષ્ય દેહ મળે છે. બાકી પ્રભુની કૃપા છે, એનો પ્રતાપ હોય તો આપણને ભજન મળે છે, એની દયા હોય તો આપણે સ્તુતિ કરી શકીએ છીએ, એની દયા હોય તો આપણે ભોજન કરી શકીએ છીએ, અને એની દયા હોય તો આઠે પોર આપણે દિવાળી બનાવી શકીએ છીએ. કદી માય બાપ એવું નહીં વિચારતા કે મેં કર્યું છે. હા, જ્યારે હું પણ આવી જાય ને એ અંત છે. રાવણ જેવો મહાપંડિત કોઈ નહીં, રાવણ જैसा कोई महापंडित नहीं था, रावण जैसा कोई विद्वान नहीं था, पर रावण का अंत हुआ उसके अहंकार के कारण. એના અહંકારના કારણે એનો વધ થયો છે બાપ. હા, ખરેખર જીવનમાં કંઈકનો નાશ કરવો હોય ને તો અહંકાર ન કરજો. અહંકારને મૂકી દેજો, રાગ દ્વેષને મૂકી દેજો. આ જિંદગી બહુ આનંદમય છે, ભગવાનને દીધી છે ને બહુ ખૂબસૂરત જીવન છે.